માણાવદરના લીંબુડા ગામના વૃદ્ધા પ્રભાબેન જૂનાગઢની યુનિક હોસ્પિટલમાં ભગંદરનું સામાન્ય ઓપરેશન કરાવવા ગયા હતા, પરંતુ કમરમાં એનેસ્થેશિયાનું ઇન્જેક્શન આપ્યા બાદ તેમનો છાતીથી નીચેનો ભાગ કાયમી માટે પેરેલાઇઝ થઈ ગયો છે. નોર્મલ રિપોર્ટ છતાં તબીબોની કથિત બેદરકારીથી દર્દી હાલ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. રાજકોટમાં લાખોનો ખર્ચ છતાં સ્થિતિ ન સુધરતા પરિવારજનોએ જવાબદાર ડોક્ટરો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. આ ગંભીર બાબતે મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી સહિતના ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરાઈ છે. બીજી તરફ તબીબોએ આ ઘટનાને મેડિકલ સાયન્સમાં અત્યંત દુર્લભ કિસ્સો ગણાવી પોતાની સ્પષ્ટતા આપી છે. મારું નામ ભૂપતભાઈ ચંદુભાઈ મોરી છે. આ જે છે એ મારા મિસિસ છે, એને હું ઓપરેશન માટે જૂનાગઢ લઈ ગયો હતો દિવ્યાંગ પટેલ પાસે. એને બધાય રિપોર્ટ કરી, રિપોર્ટ નોર્મલ આવ્યા અને પછી ઓપરેશન થતું 12 વાગે બોલાવ્યા અને એમાં ઓપરેશનમાં ઇન્જેક્શન વારે ક્યાં માર્યું અને કઈ રીતે આ બધું ખોટું થયું એને ખબર. અને બીજા નંબરમાં કે એને બધું ઓપરેશન થઈ ગયું કારું ભાનમાં જરીક આવ્યા એટલે કે આ બધું મારું ખોટું છે. પછી બધા ડૉક્ટરો ભેગા થઈને આંચકી આવીને બધા ડૉક્ટરો ભેગા થઈને પછી જાદવ સાહેબના દવાખાનામાં દાખલ કર્યા અને એ બાબતનો ખર્ચો કાંઈ એને આપણી પાસે માગ્યો નથી. અને પછી મારે આને રાજકોટ જે લઈ જવા હતા રાજકોટ હું લઈ ગયો. રાજકોટ ત્યાં મેં 7-8 લાખ રૂપિયાનું ખર્ચ ન્યાય કર્યું અને બધું થઈને ખર્ચ મારે 10-12 લાખ રૂપિયા. આ બે ડૉક્ટરો ન્યાય મિટિંગમાં આવ્યા અને ભાઈસાબી કરતા હતા કે ભાઈ તમે કાંઈ કરતા નહીં, હાજા થઈ જાય, બધું થઈ જાય એમ કરી અને એ વયા ગયા. અને પછી એનો પાછો કોઈ વળતો જવાબ નથી. અટાણે તો મારી પરિસ્થિતિ બહુ ખરાબ છે અને આ કોઈ રસોઈ કરવાવાળું નથી, કોઈ આની સેવા કરવાવાળું નથી. મેં 3 માણસો રાખ્યા, એક રસોઈવાળા રાખ્યા, એક આનું ડાયપર બદલાવાળા બેન રાખ્યા અને એક હંજવારી પોતા કરવાવાળા 3 બહેનો મેં રાખ્યા છે. મારે અટાણે અંદાજે એનો પગાર 25,000 રૂપિયા થાય છે, મહિને 50 થી 60,000 રૂપિયા ખર્ચ છે. મારી માંગ છે કે આ બે ડૉક્ટરોને ગમે એમ કરીને કોઈ પણ કડી સજા થવી જોઈએ. પોલીસ ખાતાને હું ભલામણ કરું છું, સરકારશ્રીને ભલામણ કરું, બધાને ભલામણ કરું છું અને જો મારે ફોજદારી કેસ કરવો પડશે તો હું ફોજદારી કેસ કરીશ. મારું નામ પરસોત્તમભાઈ ગોકળભાઈ સુરેજા, ઉંમર 55, રહેવાસી લીંબુડા. આ જે સંબંધી છે મારા મામી થાય. અહીંથી એને ભખંદરનું ઓપરેશન કરાવવા યુનિક હોસ્પિટલે ગયા દિવ્યાંગ પટેલ પાસે. દિવ્યાંગ પટેલે ઓપરેશનના બધા પહેલાં રિપોર્ટ કરી રેડી કર્યા. અહીંથી હાલતા ચાલતા 50 જણાનું કામ કરીને ગયા હતા. 50 જણાનું કામ કરીને અહીંથી હોસ્પિટલે ગયા, ઓપરેશનમાં ગયા અને એની થેસિયાથી કઈ ભૂલ થઈ છે. આજે 1 મહિનો 10 દી થઈ ગયા છે. આ કાંઈ હાલવાનું નામ નથી, ખવડાવવું અહીંથી પડે છે. અહીંથી બધું ખોટું છે છાતી નીચેથી. આ ડૉક્ટરો પછી અમે રાજકોટ ગયા, રાજકોટે એવા હતા સારું થઈ ગયા કરે. એને બદલે 1 મહિનો 10 દી થયા, આમાં કાંઈ ફેર નથી. કાયમથી કાયમ તકલીફ વધતી જાય છે, ડાયાબિટીસ ઘટે, બીપી ઘટે. હવે આને અહીંયા 2 જણા રોટલા કરવા, એક જ અમારી આ મામી હતી. અટાણે અહીંયા કાંઈ ઘરે કોઈ રોટલા કરવાનું નથી. આ લોકોને 11 લાખ રૂપિયા જેવો તો ખર્ચો થઈ ગયો હોય સાહેબ. આ 7 વીઘાના ખેડૂત ક્યાંથી પૈસા કાઢે? હવે માગ્યા જેને દીધા એને તો લેવા પડશે ને. માણસો 300 રાખ્યા છે. રાજકોટ એવા ડૉક્ટરનું કહેવાનું એવું હતું કે આમાં 2 સિસ્ટમ થાય છે. એક પ્લાઝમા એ કે આ પેશન્ટને ના લાગે. રાજકોટનું ભેગો જ ગયો હતો. પ્લાઝમા એ કે આને ડાયાબિટીસને હાર્ટનું છે એટલે ના લાગે, એટલે ઇન્જેક્શનથી લોહી શુદ્ધિકરણના ઇન્જેક્શન દીધા. ત્યાં અમે 14 ઇન્જેક્શન દીધા લોહી શુદ્ધિકરણના અને ત્યાંથી 9 તારીખે રિફર થયા ગુરુવારે અહીંયા. આજ લગી કોઈ ફેરફાર નથી. તકલીફ વધે છે, જીવન મરણની વિચારે ઝોલા ખાય છે. આને કાંઈ થાય ના મરશે તો જવાબદાર બે ડૉક્ટરને રહે.